નમસ્કાર મિત્રો, BA સેમેસ્ટર 3 આધુનિક ભારતનો ઇતિહાસ એનો પહેલો ટોપિક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન જમીન મહેસૂલ પદ્ધતિઓ. નાની નાની 3 વાર્તાઓ છે ખાલી આમાં, એનાથી વિશેષ કશું નથી. એકદમ સરળ છે, વાર્તાના સ્વરૂપે ભણાશે અને આ ટોપિક તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અગત્યનો છે અને તમારા સેમેસ્ટર 3 માટે પણ બહુ જ અગત્યનો છે. અને માત્ર અગત્યનું નહીં, બહુ જ સરળ ટોપિક છે. સમજવાનો પ્રયત્ન કરીએ કે પહેલું જમીન મહેસૂલ પદ્ધતિઓ આ શું? તો જમીન ઉપર બ્રિટિશ શાસન દરમિયાન જે ખેડૂતો હોય, ખેડૂતો પાસે શું હોય? જમીન હોય. એ જમીનો ઉપર અંગ્રેજો શું ઉઘરાવે? તો એમાંથી જે પ્રોડક્શન આવે, જે પેદાશ આવે, એના ઉપર એ મહેસૂલ ઉઘરાવે, રેવન્યુ ઉઘરાવે. અને પદ્ધતિઓ એટલે દરેક વિસ્તારમાં એક સમાન પદ્ધતિ નથી, અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની પદ્ધતિ હતી. એટલે આપણે એને જમીન મહેસૂલ પદ્ધતિઓ એવું કહીશું. તો પહેલાં તમને એક વાત કરું કે આમાં આપણે કેવું ભણવાનું છે. તો સૌથી પહેલાં એક ગામ હોય છે. એ ગામની અંદર શામજી નામનો ખેડૂત રહેતો હોય છે. આ ખેડૂત છે એ આખું વર્ષ તનતોડ મહેનત કરે અને જે કંઈ બી પ્રોડક્શન આવે એને એક રામજી નામનો ઠાકોર છે એ બધું લઈ જાય એની પાસેથી. એની પાસેથી બહુ જ અત્યાચાર કરીને બળજબરીપૂર્વક બધું લઈ જાય. એમાંથી મોટો ભાગ છે એ અંગ્રેજ સરકારને આપી દે, નાનો ભાગ એની પાસે રાખે. પેલો શામજી આખું વર્ષ મજૂરી કરે, તેમ છતાં એની જમીન ઉપર અધિકાર પેલા રામજી ઠાકોરનો. આખું વર્ષ તનતોડ મજૂરી કરીને એના જે કમાયેલા, એને જે કમાણી કરેલા જે દાણા છે એ દાણામાંથી એના ભાગે જ કશું આવે નહીં. મોટો ભાગ લઈ જાય બ્રિટિશ સરકાર, બાકીનો ભાગ લઈ જાય જમીનદાર, એના ભાગે જ કશું વધે નહીં. આવી એક સિસ્ટમ હતી, એને આપણે કહીએ છીએ કાયમી જમાબંધી. આ પહેલી પદ્ધતિ કઈ છે? કાયમી જમાબંધી. આપણે વાર્તાની રીતે જ ભણીશું આખી સિસ્ટમ. કાયમી જમાબંધી. બીજી એક સિસ્ટમ હતી કે એક મનોજ નામનો ભાઈ હતો. તો એના ત્યાં અંગ્રેજ સરકારે કેવી વ્યવસ્થા કરી કે પેલા શામજીને ત્યાં પેલો રામજી હતો ને, હવે એના ત્યાં એવી સિસ્ટમ નથી. એને તો અંગ્રેજ સરકારને સીધો જ ટેક્સ ભરવાનો, એટલે વચ્ચેવાળા વચ્ચેટિયા નીકળી ગયા. મનોજ તો સાંભળીને ખુશ થઈ ગયો, વાહ, આપણું તો કંઈક કામ થઈ ગયું, હવે આ લોકોનો કોઈ ત્રાસ નહીં. પણ એને ખબર નથી કે પેલા બ્રિટિશ અધિકારીઓ છે એ આની પાછળ પાડે એવા છે. અને જમીન મહેસૂલનો દર એટલો બધો વધારે હતો કે આખું વર્ષ મજૂરી કરે તો એ મનોજના ભાગે કશું વધે નહીં. અને છેવટે મનોજ છે એ દેવાના સાગરમાં ડૂબી ગયો. આ બીજી પદ્ધતિ, એને કહેવાય રૈયતવારી પદ્ધતિ. એના પછી આપણે એક ત્રીજી પદ્ધતિની વાત કરીએ, ત્રીજીની વાર્તા કરીએ. એક રાકેશ નામનો ભાઈ હતો. હવે રાકેશ તો ખુશ થતો આવતો હતો. એને બધા ગામવાળા લોકોએ ભેગા થઈને પૂછ્યું, એટલે ભાઈ રાકેશ આટલો બધો ખુશ થતો આવે છે, શું કારણ છે? તો કે જુઓ, આ પેલી જગ્યાએ તો શામજીભાઈને એમને તો કેવું હતું કે જે હોય એ બધું પેલો ઠાકોર એને લઈ જાય રામજી, અને પેલા મનોજને તો અધિકારીઓ આવીને હેરાન કરે. આપણે તો કે હવે બહુ શાંતિ થઈ ગઈ, આપણે તો હવે આખા ગામનું એક સાથે મહેસૂલ છે એ મુખી ઉઘરાવશે અને આપી દેશે, એટલે આપણે કોઈ ટેન્શન નહીં. પણ સાલું બન્યું એવું કે મુખી એ કોઈ એક ખેડૂતે મહેસૂલ ના ભર્યું હોય તો એ બધા ખેડૂતોને હેરાન કરે.
આ તો સમસ્યા બહુ મૂંઝવણભરી થઈ. મહેસૂલનો દર પણ ઘણો વધારે હતો, તકલીફો વધારે વધી, કેમ કે મુખી ઉપર અંગ્રેજ સરકારનું જોર હતું. આખા ગામવાળા બધા હેરાન થઈ ગયા. આવી એક સિસ્ટમ હતી, એનું નામ છે મહાલવારી પ્રથા. હવે પ્રશ્ન આપણને એ થાય કે બ્રિટિશ સરકાર આવી અને તરત આ 3 પદ્ધતિઓ દાખલ કરી દીધી કે ચલો ભાઈ વડોદરામાં આ પદ્ધતિ, ચલો ભાઈ અમદાવાદમાં આ પદ્ધતિ, સુરતમાં આ પદ્ધતિ, એવી રીતે કે ફટાફટ દાખલ કરી દીધી? ના, ક્રમશઃ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પદ્ધતિઓનો વિકાસ કેવી રીતે થયો એની આપણે સહેજ એક થોડીક વાત કરીએ. થોડીક એક નાની વાર્તા લઈ લઈએ કે આપણને આધુનિક ભારતના ઇતિહાસનો થોડો ખ્યાલ આવે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ 1757માં પ્લાસીનું યુદ્ધ થાય છે. આ પ્લાસીના યુદ્ધની અંદર બંગાળના નવાબ સિરાજુદ્દૌલા છે એ અંગ્રેજોની સામે હારે છે. એના પછી 1764ની અંદર બીજું એક યુદ્ધ થાય છે, એનું નામ છે બક્સરનું યુદ્ધ. આમાં બંગાળ, અવધ અને મુગલ બાદશાહ એ ત્રણેયની સેનાનો ભેગો અંગ્રેજો સામે પરાજય થાય છે. અને એના પછી 1765ની અંદર એક વર્ષ પછી એ વખતના મુગલ બાદશાહ શાહ આલમ બીજા આ શાહ આલમ બીજા શું કરે છે કે અંગ્રેજોને દીવાની સત્તા આપે છે. શું આપે છે? દીવાની. આ દીવાની એટલે કઈ? દીવાનીને બીજું શું કહેવાય? મહેસૂલ ઉઘરાવવાની. શેની? મહેસૂલ ઉઘરાવવાની. જે પહેલાં એના રાજા ઉઘરાવતા હતા, બાદશાહ ઉઘરાવતા હતા, એ સત્તા આવે કોને મળી? તો કે અંગ્રેજોને મળી. કોને આપી? શાહ આલમ બીજાએ. કોને આપી? અંગ્રેજોને. ક્યારે આપી? 1765ની અંદર. આ 1765ની અંદર દીવાની સત્તાઓ મળી. એના પછી આ લોકોએ પાછું શું કર્યું ખબર છે? દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી. કેવી? હવે પાછું આ નવું આવ્યું, દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી. આ દ્વિમુખી શાસન પદ્ધતિમાં કેવું હતું કે મહેસૂલ ઉઘરાવવાના જે અધિકારો હતા ને એ બ્રિટિશ સરકાર પાસે હતા, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતા. અને તમામ આખા પ્રાંતનો વહીવટ કરવાની જવાબદારી, ન્યાય હોય, પોલીસ હોય, વહીવટી કાર્ય હોય, એ બધી જવાબદારી નવાબને આપી હતી. તકલીફ એ થઈ હતી કે બધા પૈસા બ્રિટિશરો પાસે જાય, અંગ્રેજો પાસે જાય, ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે જાય, અને એમની પાસે કોઈ જવાબદારી નહીં. અને નવાબ પાસે બધી જ જવાબદારી, પણ પૈસાનું કોઈ માધ્યમ નહીં. એટલે નવાબને આ બધું કરવા માટે પણ થોડા ઘણા તો પૈસા જોઈએ ને. એટલે એક તો પહેલાં બહુ અત્યાચારો કરીને મહેસૂલ ઉઘરાવી જાય, વળી પાછું નવાબ એમનું થોડું મહેસૂલ જે મળી શકે એ નીચેલા લીંબુમાંથી જેટલું વધારે લીંબુ જે છેલ્લે જે નીચેલું પડ્યું હોય એમાંથી બહુ બળ કરીને નીચો હોય તો કેટલું નીચો હોય? 1-2 ટીપા પડે. હવે એને પાછું નવાબે નીચોવાનું ચાલુ કર્યું. અને આ સિસ્ટમ છે ને એ છેક 1772 સુધી દ્વિમુખી પદ્ધતિ ચાલી.
દ્વિમુખી શાસન પદ્ધતિ ક્યાં ચાલી? 1772 સુધી દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલી. એના પછી શું કર્યું કે દ્વિમુખી શાસન પદ્ધતિને રદ કરી. આ રદ કોને કરી? વોરન હેસ્ટિંગ્સે. આ દ્વિમુખી શાસન પદ્ધતિ રદ કરી નાખી, પણ હવે મહેસૂલ ઉઘરાવવા માટે કંઈક નક્કી કરવું પડે ને. એટલે એ લોકોએ મહેસૂલ ઉઘરાવવા માટે 1772થી કરી અને 1777 સુધી એક 5 વર્ષની મહેસૂલી પ્રણાલી અમલમાં લાવી દીધી. 5 વર્ષ સુધી આવી રીતે મહેસૂલ ઉઘરાવાશે. 5 વર્ષ તો 77માં પૂરા થઈ ગયા. પછી શું કર્યું? દર વર્ષે મહેસૂલ નક્કી કરવામાં આવે. ક્યાંથી ક્યાં સુધી? તો 1777થી કરી અને 1789 સુધી દર વર્ષે જે બી અંગ્રેજ અધિકારી હોય, મહેસૂલી અધિકારી, એ પોતાની રીતે આ મહેસૂલ નક્કી કરે. એના પછી 1790ની અંદર 1790માં સૌ પહેલાં કાયમી જમાબંધી જે છે એનો અમલ કરવામાં આવે છે. તો 1790માં કાયમી જમાબંધીનો અમલ નથી કરતા, પણ એને એક ટ્રાયલ રૂપે લાગુ કરવામાં આવે છે. અને 1793માં કોર્નવોલિસ દ્વારા આ કાયમી જમાબંધી દાખલ કરવામાં આવે છે. એના પછી 1820ની અંદર રૈયતવારી સિસ્ટમ, 1822ની અંદર મહાલવારી સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. આ પદ્ધતિઓમાં એકચ્યુઅલી તો આપણે પહેલી ત્રણ વાર્તાઓની અંદર જોયું કે ખેડૂતનું શોષણ જ છે. એકમાં પહેલી સિસ્ટમ હતી, એની અંદર અંગ્રેજ સરકારને મળે, ઠાકોરને મળે, એટલે કે જમીનદારોને મળે, ખેડૂતો પાસે કંઈ વધે નહીં. બીજી સિસ્ટમમાં દર એટલા બધા વધારે કે જે થાય એ બધું અંગ્રેજો લઈ જાય, ખેડૂતો પાછું કશું વધે નહીં. ત્રીજી પ્રથામાં એવું થાય કે પહેલાં સિંગલ હાલતા હતા, હવે આખા ગામનું ભેગું મહેસૂલ કરીને હાલવાનું. તેમ છતાં બધાને હેરાન થવાનું, છેવટે તો ગરીબો દેવાના બોજની અંદર આવી જવાના. તો આવી 3 પદ્ધતિઓ આવી હતી. હવે આપણે એને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થોડુંક સમજીએ એટલે દરેક મુદ્દો તમારો ક્લિયર થઈ જાય. પહેલો, હવે આપણે એ વાત કરીએ કે ચલો આ જે નવી અંગ્રેજોના સમયમાં મહેસૂલી સિસ્ટમ આવી, એની પહેલાં મુગલ કાળમાં કે મરાઠા કાળની અંદર કોઈ મહેસૂલ પદ્ધતિઓ હશે કે નહીં હોય? હોય જ નહીં. એ બી મહેસૂલ તો ઉઘરાવતા જ હશે ને. તો એ વખતે શું હતું? પરંપરાગત વ્યવસ્થા હતી. કેવી હતી? પરંપરાગત. મુગલ બાદશાહો શું કરતા? ખેડૂતો પાસેથી પાકનો 3જો ભાગ કે 4થો ભાગ, એટલે કેવી રીતે કે માન લો 15 બોરીનું ઉત્પાદન થયું હોય તો એ 15 બોરીમાંથી તમારી પાસે 5 બોરી તમારે મુગલ બાદશાહને આપી દેવાની, 10 બોરી તમારી પાસે. 3:1/3, એટલે 3 ભાગ હોય એમાંથી 1 ભાગ મુગલ બાદશાહને આપી દેવાનો. અને ક્યારેક કેટલીક જગ્યાએ અથવા કેટલાક સમયની અંદર 4 ભાગ હોય તેમાંથી 3 ભાગ તમારી પાસે રાખવાના અને 1 ભાગ મુગલ બાદશાહને આપી દેવાનો. સંબંધો કેવા હતા? તો કે જમીન પરના અધિકારો સ્પષ્ટ હતા. જમીન ઉપર જે તે ખેડૂતનો અધિકાર હતો. અને ગામડું છે ને એક સ્વાયત્ત એકમ હતું. દયા અને સહયોગ. મુગલ સમય દરમિયાન કોઈ દુષ્કાળ પડ્યો હોય કે મુસીબત આવી હોય તો આ સમયે શું કરતું? રાજ્યને ખબર હતી કે એમને કશું પ્રોડક્શન થયું જ નથી તો બિચારા ક્યાંથી આપે, એટલે એ લોકો કરમાં માફી આપતા કે રાહત આપતા. પણ અંગ્રેજો પાસે આવી દયા, માફી, રાહત આવા કોઈ શબ્દો હતા જ નહીં. એમની ડિક્શનરીમાં આવા શબ્દોનું સ્થાન જ નહોતું. એટલે કંપનીનું શું થયું? કંપનીનું પરિવર્તન કેવું આવ્યું કે કંપની આ સહાનુભૂતિપૂર્ણ વ્યવસ્થાને તોડી નાખી. મહેસૂલની વસૂલાતને નફાના સાધન તરીકે સમજવાનું ચાલુ કર્યું કે ભાઈ બીજું ગમે તે બરાબર છે, બાકી નફો તો મળવો જોઈએ એમ.
એટલે આ અંગ્રેજો જ્યારે આવ્યા, જ્યારે અંગ્રેજોનું શાસન સ્થપાયું એની પહેલાંની આપણે મહેસૂલી વ્યવસ્થાની વાત કરી. હવે કંપનીનું આગમન થયું, બક્સરનું યુદ્ધ પૂરું થયું, મુગલ બાદશાહ દ્વારા એને દીવાની અધિકારો મળ્યા. એ કેવી રીતે થયું એને સચ સમજીએ, એક ઝાંખી લઈએ. તો બક્સરનું યુદ્ધ કઈ સાલમાં? 1764માં લડાયું. આ યુદ્ધની અંદર અંગ્રેજોનો વિજય થયો અને આ ત્રણે પ્રાંતો ઉપર, બંગાળ, બિહાર, ઓરિસ્સા ઉપર સંપૂર્ણપણે બ્રિટિશ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું. હવે એમને 1765ની અંદર દીવાની અધિકારો મળે છે. મુગલ સમ્રાટ શાહ આલમ બીજાએ, કોને? મુગલ સમ્રાટ શાહ આલમ બીજાએ 3 પ્રાંતો, કયા 3 પ્રાંતો? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સા એટલે ઓરિસ્સા, એ ત્રણેયના દીવાની અધિકારો એટલે કેવા? કર ઉઘરાવવાની સત્તા, મહેસૂલ ઉઘરાવવાની સત્તા, ટેક્સ ઉઘરાવવાની સત્તા આ કંપનીને આપી દીધા. એટલે હવે બંગાળ, બિહાર, ઓરિસ્સામાં જે કર ઉઘરાવવાની, ટેક્સ ઉઘરાવવાની સત્તા કોની પાસે હતી? તો અંગ્રેજ સરકાર પાસે આવી ગઈ, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવી ગઈ. હવે કંપનીનો ઉદ્દેશ શું હતો? ભારતની જે ખેતીની પેદાશો છે એમાંથી જે મહેસૂલ ઉઘરાવે ને એનો ઉપયોગ કરીને ભારતનો માલ ખરીદવાનો અને એને યુરોપના બજારમાં મોંઘી કિંમતે વેચી અને બહુ જબરદસ્ત નફો કમાવાનો. અંગ્રેજો અહીંયા આગળ આપણી સેવા કરવા માટે નહોતા આવ્યા, એ આપણને લૂંટવા માટે આવ્યા હતા. આપણું અહીંનું જે ધન છે ને એને પોતાના દેશમાં લઈ જવા માટે આવ્યા હતા. દ્રવ્યનું અપહરણનો સિદ્ધાંત દાદાભાઈ નવરોજીએ આપ્યો છે, ડ્રેઇન ઓફ વેલ્થ થિયરી. આ રીતે ભારતીય પૈસાથી જ ભારતની સંપત્તિ લૂંટવાનું આયોજન, બહુ સરસ આયોજન આ અંગ્રેજોએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યું હતું. આગળ જઈએ. હવે હમણાં આપણે વાત કરી કે દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી, પણ આ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? આ શાસન પદ્ધતિના 2 મુખ હતા. કેટલા મોઢા હતા? 2 મોઢા હતા. કયા કયા મોઢા? એક કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને બીજું નવાબ. આ 2 હતા મોઢા એના. તો જો રોબર્ટ ક્લાઇવે બંગાળમાં આ પદ્ધતિ દાખલ કરી. ક્યાં આગળ કરી હતી? બંગાળની અંદર. એમાં 2 પ્રકારની સત્તાઓ હતી. કેટલી? 2 પ્રકારની સત્તાઓ. પહેલું દીવાની અધિકાર. એ તો આપણને ખબર છે, કંપની પાસે 1765ની અંદર શાહ આલમ બીજાએ દીવાની અધિકારો એ કંપનીને આપી દીધા હતા. એમાંથી એમને કર ઉઘરાવવાની સત્તા મળી હતી. શેની? કરવેરા ઉઘરાવવાની, ટેક્સ ઉઘરાવવાની, એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. જે કોઈ આર્થિક નિર્ણયો લેવાની, એ પ્રદેશના આર્થિક નિર્ણયો લેવાની સત્તા એમની પાસે હતી. ત્યાંથી સંપત્તિ ભેગી કરવાની સત્તા, એટલે મૂળ સત્તા જે કઈ મહેસૂલ ઉઘરાવવાની સત્તા એમને મળી. બીજું કયું? નિજામત અધિકાર નવાબ પાસે. સમગ્ર સ્ટેટની અંદર, રાજ્યની અંદર, પ્રદેશની અંદર કાયદોની વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની? તો નવાબની. પોલીસ વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, વહીવટની જવાબદારી કોની? તો નવાબની. તો આમાં કેવું થતું હતું કે પૈસા કંપનીના ખિસ્સામાં જાય અને જવાબદારી બધી નવાબના માથે આવી જાય. આ નવાબની પાસે પૈસા નથી, જવાબદારી બધી એના માથે છે, અને આની પાસે જવાબદારી નથી અને પૈસા બધા એના ખિસ્સામાં પડેલા છે. આ ક્યાંથી શક્ય બને? વિકાસ થાય ખરો? આગળ જોઈએ કે આ દ્વિમુખી શાસનના ભયાનક પરિણામો. ભયાનક જ આવે, કેમ કે જેની પાસે પૈસા છે એની પાસે જવાબદારી નથી, જેની પાસે જવાબદારી છે એની પાસે પૈસા નથી, એટલે પરિણામ તો સારું ના જ આવે. હવે ભ્રષ્ટાચાર. કંપનીના અધિકારીઓએ વ્યક્તિગત વેપાર દ્વારા અઢળક સંપત્તિ ભેગી કરી નાખી. પોતાનો પર્સનલ વેપાર કરીને જબરદસ્ત એ લોકો સંપત્તિવાળા થઈ ગયા. પણ ખેડૂતોનું જબરદસ્ત નુકસાન થયું, કેમ કે મૂળ મહેસૂલ ઉઘરાવવાની સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતી, એટલે નવાબને પૈસા મળતા નહીં. એટલે શું કરતા? એ ખેડૂતો પર કર વધારવા માટે મજબૂર હતા. જેટલો કર વધી શકે એટલો અંગ્રેજ સરકાર વધારે
અને એમાંથી એ પાછો નવાબને પૈસાની જરૂર પડે એટલે થોડો નવાબ કર લઈ જાય. એટલે શું થયું? અંધાધૂંધી પ્રસરી, સુરક્ષા વ્યવસ્થા ભાગી પડી. કેમ કે બિચારા ખેડૂતો પાસે હતું જ શું, કંઈ વધ્યું જ નહોતું. એટલે ડાકુઓનું લૂંટારાઓનું રાજ થઈ ગયું. કેમ કે બીજો ખેતી કરવાનો કોઈ વિકલ્પ હતો જ નહીં. ખેતી કરે તો બધું પહેલાં લઈ જાય અને ઉપરથી માર પડે એ નફામાં. બંગાળનો મહાન દુષ્કાળ પડ્યો 1770માં અને એની અંદર લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. તમે વિચાર કરો કે લાખો લોકો મૃત્યુ પામવાનું કારણ ભૂખમરો હતો. એના પછી આ જે દ્વિમુખી શાસન પદ્ધતિ છે એનો અંત આવે છે. દ્વિમુખી શાસનની નિષ્ફળતા મળી, સદંતર નિષ્ફળતા મળી અને ભ્રષ્ટાચારને લીધે કંપનીની બદનામી થઈ એ નફામાં. વોરન હેસ્ટિંગ્સ 1772ની અંદર એણે શું કર્યું કે એને ગવર્નર બનતાની સાથે જ, જેવો વોરન હેસ્ટિંગ્સ કંપનીનો ગવર્નર બન્યો એની સાથે પહેલું કામ એને કયું કર્યું? દ્વિમુખી શાસન પદ્ધતિને એણે રદ કરી. પહેલું જ કામ એણે શું કર્યું કે દ્વિમુખી શાસન પદ્ધતિને રદ કરી કે આ યોગ્ય વસ્તુ નથી. કંપનીએ બંગાળનો વહીવટ કોની પાસે લીધો? પોતાના હાથમાં લઈ લીધો કે હવે આ બધા વહીવટ નહીં કરે, વહીવટ કંપની કરશે. આ રીતે ભારતમાં બ્રિટિશ રાજની સીધી અને ક્રૂર રીતે શરૂઆત થઈ. આ બધામાં તમે વિચાર કરી શકો કે એ વખતના લોકોની સ્થિતિ કેવી હશે. આગળ જ્યારે આપણે આ બધી મહેસૂલી પદ્ધતિઓ વિશે વાત કરશો, એક જ વખત સાંભળવાથી તમારા મગજમાં આખી મહેસૂલી પદ્ધતિનો માઇન્ડ મેપ આવી જશે અને જેમ તમે પિક્ચર જોતા હોય ને એમ તમને બહુ મજા આવશે. આગળ જોઈએ કાયમી જમાબંધીના મેં દરેક પોઈન્ટના માઇન્ડ મેપ બનાવી રાખ્યા છે એટલે તમારા માઇન્ડમાં ઘૂસી જ જાય. કાયમી જમાબંધી ક્યારે અસ્તિત્વમાં આવી? તો 1793માં. બરાબર. નામ શું હતું? કાયમી જમાબંધી. કાયમી એટલે પરમેનન્ટ અને જમાબંધી એટલે સેટલમેન્ટ. પરમનન્ટ સેટલમેન્ટ, કાયમી જમાબંધી, જમીનદારી પ્રથા જે કોઈ 1793માં અસ્તિત્વમાં આવી. બરાબર. કોને અસ્તિત્વમાં લાવી હતી? એ કોર્નવોલિસે. ક્યારે લાવી હતી? 1793માં એનો અમલ કર્યો હતો. 1790માં એને દાખલ કરી હતી પ્રાયોગિક ધોરણે, ટ્રાયલ વર્ઝન તરીકે. પછી લાગે કે ના બરાબર છે એટલે 1793માં એમને એનો અમલ કર્યો. અને ક્યાં લાગુ કરી હતી? બંગાળ, બિહાર અને ઓરિસ્સા શરૂઆતના જે કંપનીના જીતેલા પ્રદેશો હતો એના ઉપર દાખલ કરી. જોયું કે કાયમી જમાબંધી કોને દાખલ કરી હતી? તો કોર્નવોલિસે. ક્યારે દાખલ કરી હતી? તો 1793માં. ક્યાં દાખલ કરી હતી? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં. આ પદ્ધતિમાં શું હતું? જમીનના માલિક કોણ હતા? કે જમીનદાર. જો જમીનના માલિક જમીનદાર. જમીન તો ખેડૂતોની હોય ને? ના, ખોટી વાત. કાયમી જમાબંધીમાં જમીનની માલિકી કોની પાસે હતી? જમીનદાર પાસે હતી. અને આ જમીનદાર શું કામ કરતો? મહેસૂલ ઉઘરાવતો. મહેસૂલ ઉઘરાવતો એટલે કેવું? જે ટોટલ મહેસૂલ ઉઘરાવવાનું થાય એમાં માની લો કે 11 બોરી, એનું કેટલું ભાગ હતો? 1/11 એને મળતો અને 10/11 કંપનીને મળતો. કેવી રીતે? કે માની લો 11 બોરીનું મહેસૂલ એ ખેડૂત પાસેથી જમીનદાર ઉઘરાવી જાય તો 1 બોરી પોતાની પાસે રાખે અને 10 બોરી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓને ત્યાં અથવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે બી ઓફિસ નક્કી કરેલી હોય ત્યાં આગળ જઈને જમા કરાવે. પણ એવું નહીં કે એ પોતાની પાસે એક જ રાખતો હતો. એ ખેડૂતોને શોષણ કરીને બીજી 4, 5, 6 જે ઉઘરાવે એ વધારાની પણ એ ઉઘરાવી નાખતો હતો. એટલે ખેડૂતોને ઉપર તો જબરદસ્ત અત્યાચારો હતા, એમનું તો જોરદાર શોષણ થતું હતું. બરાબર. તો જમીનદાર કોણ હતો? જમીનનો માલિક. જમીનના માલિક કોણ? જમીનદાર. એટલે કે ખેડૂતને પોતાની જમીન વેચવી હોય તો વેચી ના શકાય, ગીરવે મૂકી હોય તો ગીરવે ના મૂકી શકાય, કેમ કે માલિક જ નથી. તો કેવી રીતે મૂકી શકે? એના પછી સૂર્યાસ્તનો કાયદો. એવું નહીં કે માત્ર ત્રાસ ખેડૂતો ઉપર જ હતો, જમીનદારો ઉપર પણ હતો. સૂર્યાસ્તનો કાયદો એવો હતો ને કે કંપની છે ને એ જમીનદારો માટે એક ડેડલાઇન નક્કી કરી નાખે. માની લો કે 15મી ઓગસ્ટ, તો બધાને કહી દે જો ભાઈ 15મી ઓગસ્ટે તમારી પાસે જે મહેસૂલ નક્કી કર્યું છે
એ બધી મહેસૂલ જમા થઈ જવું જોઈએ. નહીં તો 15મી ઓગસ્ટની સાંજ પછી એમની પાસેથી એમના જમીનદારીના અધિકારો લઈ લેવામાં આવે અને બીજા વેપારીઓને લઈ દેવામાં આવે. આવી રીતે ઘણા જમીનદારોના અધિકારો ગયા અને બીજા વેપારીઓ પાસે પણ આવ્યા. એટલે સૂર્યાસ્તનો કાયદો નક્કી કરેલી તારીખની સાંજ સુધીમાં ટેક્સ ભરવો ફરજિયાત. અસર શું થઈ? ખેડૂતોની કંગાળ સ્થિતિ થઈ ગઈ, એમનું શોષણ થયું અને બિચારા દેવાના સાગરમાં ડૂબી ગયા અને કેટલાય જે છે એ આ દુષ્કાળોની ચપેટમાં આવીને મરી પણ ગયા. હવે જોઈએ કાયમી જમાબંધી એટલે શું. આપણે ક્યારની વાતો કરીએ છીએ, કાયમી જમાબંધી, કાયમી જમાબંધી, કાયમી જમાબંધી, કાયમી જમાબંધી. પણ છે શું? કાયમી જમાબંધી શું છે? તો 1793ની અંદર લોર્ડ કોર્નવોલિસે બંગાળમાં એક જમીન મહેસૂલ પદ્ધતિ શું દાખલ કરી? તો જમીન મહેસૂલ પદ્ધતિ, એક જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી. આ જમીન મહેસૂલ પદ્ધતિ એટલે શું? જમીનમાં જે બી ઉત્પાદન થાય એના ઉપર જે મહેસૂલ ઉઘરાવવાનું હોય એની એક સિસ્ટમ હતી. એટલે એને જમીન મહેસૂલ પદ્ધતિ કહેવાય. અને એનું નામ પાડ્યું હતું કાયમી જમાબંધી. જેમ મારું નામ પ્રિતેશ છે એમ એનું નામ હતું કાયમી જમાબંધી. એ મૂળ શું હતી? જમીન મહેસૂલની પદ્ધતિ હતી. આ પદ્ધતિ કાયમી જમાબંધી દાખલ કોણે કરી? તો કોર્નવોલિસે કરી. ક્યારે કરી? 1793માં કરી. કયા પ્રદેશોમાં કરી? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં. મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિમાં કાયમી ફેરફાર લાવવામાં આવ્યા. 20-30 વર્ષ માટે સળંગ નક્કી કરી નાખ્યું કે ભાઈ આટલું મહેસૂલ તમારે આપવાનું રહેશે. એટલે ખેડૂતોને થઈ ગયું કે આમ નક્કી, આમ પોતાનો ગોલ નક્કી થઈ ગયો કે આટલા સુધી આપણે કરવાનું છે. એટલે આવકનું સાધન ચોક્કસ બને. કોનું? કંપનીનું, ખેડૂતનું નહીં. જમીનદારોને જમીનના માલિક બનાવી દેવામાં આવ્યા. હવે એકચ્યુઅલી તો માલિક હતા ખેડૂત, પણ રાતોરાત ખેડૂતમાંથી એક કાગળ લખ્યો એટલે ખેડૂતમાંથી સીધા જમીનદારો માલિક થઈ ગયા. કેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ભાઈ. હા, એ આપણે એમને ગુલામ થઈ ગયા હતા. સરકારને મળતું મહેસૂલ કાયમી ભરવામાં આવ્યું. શું કર્યું? જે સરકારને જે મહેસૂલ મળવાનું હતું ને એ નક્કી થઈ ગયું. ચલો ભાઈ આટલે તો મહેસૂલ મળશે. એટલે સરકારની આવક એ વખતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવક નક્કી થઈ ગઈ કે ચલો ભાઈ આટલા રૂપિયા કે આટલું અનાજ કે આટલું જે કંઈ બી જે સંપત્તિ છે એ આપણને મહેસૂલમાંથી મળવાની છે દર વર્ષે. ખેડૂતોને જમીનદારના હાથ નીચે માત્ર ખેત મજૂરો તરીકે રહેવું પડ્યું. કેમ કે ખેડૂત આ પદ્ધતિમાં કેવું કર્યું? જમીનના માલિકો તો જમીનદારોને બનાવી નાખવામાં આવ્યા. એટલે ખેડૂતોને તો બિચારોને ખેત મજૂર તરીકે ત્યાં મજૂરી જ કરવાની હતી. આખું વર્ષ મજૂરી કરે પણ તેમ છતાં દાણા એમના હાથમાં પૂરતા આવે નહીં. આને કહેવાય કાયમી જમાબંધી. હવે આપણે જોઈએ કે કાયમી જમાબંધીનો ભૌગોલિક વ્યાપ ક્યાં ક્યાં હતો? કયા કયા વિસ્તારમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી? તો 3 વિસ્તારમાં: બંગાળ, બિહાર, ઓરિસ્સા. આ 3 પ્રાંતોની અંદર કાયમી જમાબંધી દાખલ કરી હતી. હવે આ પ્રથા મુખ્યત્વે નીચેના વિસ્તારોમાં દાખલ કરવામાં આવી હતી. એમાં બંગાળ, બિહાર, ઓરિસ્સા આ બધું જોવાની જરૂર નથી. એના પછી લોર્ડ કોર્નવોલિસ અને એની દૂરંદેશી. હવે એકચ્યુઅલી કોર્નવોલિસે જે આ કાયમી જમાબંધી દાખલ કરી હતી ને એની પાછળનો હેતુ એનો બહુ સારો હતો, બહુ જોરદાર હતો. સારો એટલે કંપની માટે સારો હતો, પણ ખેડૂતોને તકલીફ ના પડે. કેમ કે ખેડૂતો પોતે સમૃદ્ધ રહે અથવા ખેડૂતો પાસે કંઈક ખાવાનું રહે, કંઈક રોકડ કરવાનું રહે તો એનું પ્રોડક્શન વધારે આવે ને. એટલે એણે શું વિચાર્યું લોર્ડ કોર્નવોલિસે કે એ જ્યારે કોર્નવોલિસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર જનરલ બનીને આવ્યો તેનો મુખ્ય હેતુ શું હતો? કંપનીની આવકને કાયમી અને નિશ્ચિત બનાવવાનો. કંપનીની આવક એ કાયમી નિશ્ચિત થઈ જાય એટલે ખબર પડે કેવી રીતે ખર્ચ કરવો. એમને એવું માન્યું કે જો જમીનદારોને જમીનના માલિક બનાવી દેવામાં આવશે તો ખેતી સુધરશે, એ લોકો ખેતી સુધારશે. કેમ કે આ ખેડૂતો બિચારા બિલકુલ અભણ છે, એના કરતાં જમીનદારો હોશિયાર છે.
એ લોકો શું કરશે કે પોતાને જે અધિકાર ચાલુ રહે, પોતાને વધારે મહેસૂલ મળે એના માટે કરીને એ લોકો ખેતીની જમીનને સુધારશે. પણ આવું કંઈ બન્યું નહીં. એમને તો શું કર્યું, વધારેમાં વધારે અત્યાચારો કરી અને ખેડૂતો પાસેથી વધારેમાં વધારે ટેક્સ ઉઘરાવ્યો. પરંતુ આ હેતુ સફળ થયો નહીં, કારણ કે જમીનદારોએ ખેતી સુધારવાને બદલે શું કર્યું, માત્ર મહેસૂલ ઉઘરાવવાનો, ટેક્સ ઉઘરાવવાનો, ભાડું ઉઘરાવવાનું ચાલુ રાખ્યું. આગળ જોઈએ, સૂર્યાસ્તનો કાયદો. કોઈ પૂછે કે સનસેટ સૂર્યાસ્તનો કાયદો એટલે શું? સૂર્યાસ્તનો કાયદો એટલે બ્રિટિશ સરકાર દ્વારા કોઈ એક તારીખ નક્કી કરવામાં આવતી હતી કે જમીનદારોએ આ તારીખ સુધીમાં, આ તારીખની સાંજ સુધીમાં, આટલા વાગ્યા સુધીમાં એમનું મહેસૂલ જમા કરાવવાનું રહેશે. જો એ જમા નહીં કરાવે તો એના જમીનદારીના જે તમામે તમામ એમે જેટલું થતું હોય એટલું જમા તો આવવું જ પડે. પણ એ સિવાય એના જે જમીનદારોના અધિકારો હતા, જમીનદારીના અધિકારો, એ બધા એના રદ થઈ જાય અને એ પછી બીજા વેપારીઓને મળી જાય. બીજા વેપારીઓ પાછા જમીનદાર બની જાય તો એને હરાજી કરાવી દેવામાં આવતી હતી. ફરીથી આખા જે પ્રાંત નક્કી કરેલો હોય એ પ્રાંતની જમીનદારીના હરાજી કરાવી દેવામાં આવતી, જે એને સ્વીકારે એને આપી દેવામાં આવતી હતી. હવે જુઓ, ખેડૂતોનું શોષણ અને ગરીબી. એક વખતનો જે બંગાળનો સમૃદ્ધ પ્રાંત હતો ત્યાં ખેડૂતોની સ્થિતિ, ખેડૂતોની દશા એટલી વિકટ બની ગઈ કે આ પ્રથામાં સૌથી વધારે ભોગ કોણ બન્યું? ખેડૂતો બન્યા. તેમને રૈયત કહેવામાં આવે છે, આ ઉર્દુ શબ્દ છે. પરંતુ એમની કોઈ માલિકી નથી. જમીન ઉપરની માલિકી કોની હતી? જમીનદારો નહીં હતી. ખેડૂત તો જમીનને વેચી પણ ના શકે, જમીનને ગીરવે પણ ના મૂકી શકે. જમીનદારો શું કરતા? મન ફાવે એમાં ભાડું એટલે કે મહેસૂલ, મન ફાવે એમ એ લોકો મહેસૂલનો દર વધારી શકતા હતા. દુષ્કાળ કે પાક નિષ્ફળતા સમયે પણ મહેસૂલ માફ કરવામાં આવતું નહોતું. કેમ કે જમીનદાર તો કદાચ માફ કરે, પણ ક્યાંથી કરે? પહેલાં ઉપરવાળા માફ કરે તો ને. ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા માફ ના કરે તો જમીનદારો ક્યાંથી કરે? એના કારણે ખેડૂતો શું કરતા? સાહુકારોને દેવામાં આવી જતા. દેવામાં કેવી રીતે આવતા? કે એ લોકો તો કે ભાઈ તમારે આટલો ટેક્સ ભરવો જ પડે, આના વગર ચાલે નહીં. હવે એની પાસે તો કશું છે જ નહીં, તો હવે શું કરવાનું? ટેક્સ તો ભરવાનો છે. તો ક્યાં જાય? સાહુકારો પાસે જાય. વ્યાજે લે, બહુ મોટા જે વ્યાજના દર હોય એ મોટા વ્યાજના દરે, કેટલી જગ્યાએ તો 100% વ્યાજનો દર હતો. એવા મોટા વ્યાજના દરે એ સાહુકારો પાસેથી પૈસા લે અને પછી તો એનું વ્યાજ એ ના ચૂકવાય. એ વ્યાજના ચક્કરમાં જ બિચારો મરી જાય. હવે પરિણામ, આ જે કાયમી જમાબંધી હતા, આ જે કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી એની શું અસરો થઈ, પરિણામ કેવું થયું, આર્થિક અસર કેવી થઈ? તો કાયમી જમાબંધીના લાંબા ગાળાના પરિણામોની જો વાત કરીએ તો ગામડાઓમાં એક નવો જમીનદાર વર્ગ ઊભો થયો. એ અંગ્રેજોને વફાદાર હતો. કેમ? કેમ કે અંગ્રેજો એમને મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપી હતી, જમીનના બધે માલિક બનાવી દીધા હતા. જો અંગ્રેજોને વફાદાર ના રહે તો અંગ્રેજો એમને તગડી મૂકે, એની જગ્યાએ બીજાને જમીનદાર બનાવે. એટલે અંગ્રેજોનો એક વફાદાર વર્ગ ઊભો થયો. ખેતીનું ઉત્પાદન વધ્યું નહીં, કારણ કે રોકાણનો અભાવ હતો. જે કંઈ બી ખેડૂત પાસે હોય એ બધું તો કરવેરા રૂપે લઈ લેવામાં આવતું હતું. ઉપરાંત ખેડૂતને પાછું દેવું કરીને સાહુકારો પાસેથી લઈને આપવું પડતું હતું. તો એવા સમયમાં ખેતીનો વિકાસ ક્યાંથી થાય? શું રોકાણ થાય? કશું થઈ જ ન શકે. ભારતીય ખેડૂત પાયમાલ થયો અને ગ્રામીણ અર્થતંત્ર ભાગી પડ્યું. ભાગી જ પડે, કેમ કે ખેડૂતો પાસે કંઈ રહ્યું જ નહોતું. આપણે જે ફોટા લીધા હતા એ આ સાઇટ્સમાંથી લીધા હતા. હવે આપણે જોઈએ કે આની કેટલીક નકારાત્મક અસરો હતી. આમ તો બધી અસરો નકારાત્મક જ હતી. સકારાત્મક હશે તો એ કંપની માટે હશે. તો આની આપણે સકારાત્મક અસરો જોઈએ. સકારાત્મક એટલે પોઝિટિવ ઇફેક્ટ. સકારાત્મક અસરો શું હતી? તો સરકારી આવકમાં સ્થિરતા આવી ગઈ. કંપનીને દર વર્ષે નિશ્ચિત આવક મળતી થઈ ગઈ. એટલે કંપનીનું કામ થઈ ગયું. પોઝિટિવ અસર કોના માટે આવી? કંપની માટે. વહીવટી સરળતા કોના માટે? કંપની માટે, અંગ્રેજ સરકાર માટે. મહેસૂલ ઉઘરાવવાની માથાકૂટ જમીનદારોને સોંપાઈ દેવાય. આપણે કોઈ મગજમારી કરવાની નહીં. જેટલું નક્કી કર્યું એટલું મહેસૂલ આપણી પાસે આવી જાય. પછી જે કરવું હોય જમીનદાર કરે, જે કરવું હોય ખેડૂત કરે. સ્થિરતાની આશા. એવી આશા હતી કે જમીનદારો જમીન સુધારણામાં રસ લેશે, જમીનમાં સુધારણા થશે
ઉત્પાદન વધશે એટલે મહેસૂલ પણ વધશે અને સરકારની આવકમાં વધારો થશે, પણ આ ના થયું, આ થઈ શક્યું નહીં. આ ખાલી આશા, જે આશા હતી આશા જ રહી ગઈ. હવે નકારાત્મક અસરો, નકારાત્મક અસરો બધી ખેડૂતોના પક્ષે થઈ, હકારાત્મક અસરો બધી કંપની માટે, સારી અસરો બધી કંપની માટે થઈ, ખરાબ અસરો બધી ખેડૂત માટે થઈ. શોષણ જબરદસ્ત થયું, ખેડૂતોના કાયદેસરના હકો નહોતા મળ્યા. એક તો એમની જમીન જ છીનવાઈ ગઈ હતી, જમીનદાર પાસે જતી રહી હતી. ભાડાનું ભારણ એટલે કે જમીનદારો મન ફાવે એમ મહેસૂલ ઉઘરાવતા, ભાડું એટલે મહેસૂલ, કેમ કે હવે તો ભાડું જ થઈ ગયું ને, કેમ કે એ તો એમની પાસે માલિકી તો રહી નથી, માલિકી તો પેલા પાસે આવી ગઈ હતી જમીનદાર પાસે, એટલે હવે તો ભાડું જ રહ્યું. ગરીબી, ખેડૂતો સાહુકારોને દેવામાં ડૂબી ગયા, એટલા બધા ગરીબ થઈ ગયા કે જેને કોઈ સીમા નહીં. તો આ હતી પહેલી જમીન મહેસૂલ, પહેલી જમીન મહેસૂલ પદ્ધતિ. એની અંદર જોઈએ ગેરહાજર જમીનદારશાહી. ઘણા જમીનદારો કેવા હતા ખબર છે? ગામડા છોડીને શહેરોમાં રહેવા જતા રહ્યા. માત્ર જમીનનું જે ભાડું કે જે મહેસૂલ છે ને, એ મહેસૂલ ઉઘરાવવા માટે ત્યાં આગળ આવે, એ સિવાય શહેરોમાં રહે. ખેતીની જમીન પ્રત્યે કોઈ જાળવણી રહી નહીં, કશું જ કોઈ જાળવણી કરી નહીં. એના કારણે ઉત્પાદન સતત ઘટવા લાગ્યું. પણ બ્રિટિશ સરકારને તો નક્કી કરેલો ટેક્સ આપવાનો જ હતો, તો કાયમી જમાબંધી હતી. ખેડૂતો અને જમીનદારો વચ્ચેનું અંતર વધ્યું. ખેડૂતો તો જમીનદારને જુએ એટલે એવું લાગે કે આ તો મહાદુશ્મન જ આવ્યો છે. આવી પરિસ્થિતિ થઈ. અને હવે આપણે જોઈએ રૈયતવારી પદ્ધતિ. ફરીથી એક વખત યાદ કરી નાખીએ. કાયમી જમાબંધી 1793માં દાખલ કરી હતી. કોર્નવોલિસે દાખલ કરી હતી. બંગાળ, બિહાર, ઓરિસ્સામાં દાખલ કરી હતી. જમીનદારોને જમીનના માલિક બનાવી દેવામાં આવ્યા હતા. આ પદ્ધતિને કારણે કિસાનો છે કંગાળ બન્યા. આટલું ટૂંકમાં ખબર પડી ગઈ વાર્તા. બીજી વાર્તા ચાલુ કરીએ. બીજી વાર્તા છે રૈયતવારી પદ્ધતિ. આ રૈયતવારી પદ્ધતિમાં શું હતું? ફરક આપણે જોઈશું ને એટલે ખબર પડી જશે. આ ઉદ્ભવ ક્યારે થયો? મદ્રાસના બારામહલ જિલ્લામાં 1792માં એલેક્ઝાન્ડર રીડ દ્વારા એની શરૂઆત કરવામાં આવી. પહેલાંનો ઉદ્ભવ થયો તો 1793માં અને શરૂઆત કરી હતી 1790માં. બરાબર? પ્રયોગની શરૂઆત કાયમી જમાબંધીની 1790માં કરી હતી અને અમલ એનો થયો હતો 93માં. આની શરૂઆત કરી હતી ખાલી એક જિલ્લામાં, મદ્રાસના બારામહલ જિલ્લામાં 1792માં, અને એનો અમલ તો પછી થાય છે. બરાબર? છેક 1820માં અમલ થાય છે. તો કેપ્ટન એલેક્ઝાન્ડર રીડ દ્વારા બારામહલ જિલ્લામાં 1792ની અંદર આ મહાલવારી સિસ્ટમનો રૈયતવારી સિસ્ટમનો ઉદ્ભવ થાય છે. એના મુખ્ય પ્રણેતા હતા થોમસ મુનરો. એ તે સમયે બંગાળના ગવર્નર હતા અને એમના દ્વારા વ્યાપક અમલીકરણ કરવામાં આવ્યું હતું આ રૈયતવારી પદ્ધતિનું. આપણે જોઈએ કે રૈયતવારી શું છે. વિસ્તાર કયો વિસ્તાર હતો? કે મદ્રાસ, બોમ્બે પ્રેસિડેન્સી, આસામ અને કુર્ગ. મદ્રાસ, બોમ્બે પ્રેસિડેન્સી, આસામ અને કુર્ગના પ્રદેશો. એના પછી અસરો શું થઈ હતી? સીધો કર. પહેલામાં કર કોને આપવાનો હતો? જમીનદારને. ખેડૂત કર કોને આપતો? જમીનદારને. હવે કર કોને આપવાનો હતો? સીધો અંગ્રેજ અધિકારીઓને. વચ્ચેથી જમીનદાર નામની વચ્ચે ત્યાં સિસ્ટમ જ કાઢી નાખી. જમીનદારો કેવા હતા? વચેટિયા હતા. આ વચેટિયા કેન્સલ. વ્યાજના દરો બહુ ઊંચા હતા, 50% કરીને 66% સુધી એના વ્યાજના દરો હતા. અને ખેડૂતોનું દેવા હેઠળ દબાવવું. ખેડૂતો બિચારા આટલું બધું મહેસૂલ ભરી ન શક્યા અને વચ્ચે પાછા દુષ્કાળો આવે અને બીજી ઘણી ખરાબ પરિસ્થિતિઓ આવે તો સતત આટલો બધો દર છે આ દરે મહેસૂલ ભરી શકે નહીં. આગળ જોઈએ. રૈયતવારી પદ્ધતિ છે શું? કાયમી જમાબંધી આપણે જોઈ હતી. આ રૈયતવારી સિસ્ટમ છે શું? રૈયત એટલે શું? રૈયત એક ઉર્દુ શબ્દ છે. એનો અર્થ થાય ખેડૂત. આમ તો પ્રજા થાય. રૈયત એટલે એનો અર્થ થાય ખેડૂત.
તો રૈયત છે એ શું છે? અરબી શબ્દ છે, એનો અર્થ ખેડૂત થાય છે. આ પદ્ધતિમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંબંધ હતો, વચ્ચે જમીનદાર નહોતા. પહેલાં છે ને કાયમી જમાબંધીમાં કેવું હતું જોઈએ એટલે ખબર પડશે. બેને સરખાઈશું ને તો જ તમને બરાબર યાદ રહેશે. કાયમી જમાબંધીમાં કેવું હતું કે ખેડૂત એ મહેસૂલ કોને આપે? જમીનદારને. અને જમીનદાર પોતાનો ભાગ કાઢી અને એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દે. ઓકે, હવે રૈયતવારીમાં કેવું થયું? રૈયતવારીમાં કેવું થયું? ખેડૂત સીધો થ્રો કરે મહેસૂલનો કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, એટલે અંગ્રેજ સરકારને સીધું હાલવાનું. વચ્ચેથી વચ્ચેથી કશું ખાય નહીં. પણ તો સરકાર ખેડૂતના ભાગમાં કશું ના આવે. જમીનદારો વચ્ચેથી નીકળી ગયા એટલે એટલો ભાગ વધારે સરકારના ભાગમાં આવે. ઈસ્ટ ઇન્ડિયા સરકાર એટલે સરકારની ઈસ્ટ ઇન્ડિયા કંપની જ છે હો પાછી. એમાં કંઈ સરકાર જેવું હતું નહીં. વચ્ચે કોઈ જમીનદાર કે મધ્યસ્થી નહોતા. કાયમી જમાબંધીમાં ખેડૂત છે જમીનદારને આપે, જમીનદાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપે. અને રૈયતવારીમાં કેવું હતું? રૈયત ખેડૂત સીધો જ મહેસૂલ પોતાનું જમા કરાવે. અને ખેડૂત છે એ પોતાની જમીનનો માલિક ગણાતો હતો. આ એક સારી બાબત હતી. કાયમી જમાબંધીમાં ખેડૂતો પાસે જમીનના માલિકી હક લઈ લેવામાં આવ્યા હતા અને જમીનદારોને આપવામાં આવ્યા હતા. અહીંયા આગળ જમીનની માલિકી કોની પાસે હતી? ખેડૂત પાસે હતી. એ પોતાની જમીનને વેચી પણ શકે, એ પોતાની જમીનને ગીરવે પણ મૂકી શકે. આ એક એનો ફાયદો હતો. બીજું, હવે જમીનદાર નામનું જે પ્રાણી છે એ હેરાન કરવાનું એને બંધ કરી દે. હવે એને સીધો સરકારને ટેક્સ આપવાનો હતો. પણ ટેક્સના દરો એટલા બધા ઊંચા હતા કે ખેડૂત દરેક પરિસ્થિતિમાં દરેક વર્ષે એને ભરી શકવા માટે સક્ષમ નહોતો. તનતોડ મજૂરી કર્યા પછી પણ એના ભાગે તો 2 ટાઈમ ખાઈ શકાય, પેટનો ખાડો પૂરી શકાય એટલું અનાજ પણ નહોતું રહેતું. ઐતિહાસિક ઉદ્ભવ શેનો? રૈયતવારી પદ્ધતિનો. ક્યાં થાય છે? તો મદ્રાસ પ્રેસિડેન્સીના બારામહલ જિલ્લામાં. આ બારામહલ ક્યાં આવેલું છે? મદ્રાસ પ્રેસિડેન્સીના બારામહલ જિલ્લામાં સૌપ્રથમ મહાલવારી સિસ્ટમનો ઉદ્ભવ થાય છે. કોણ કરે છે? એલેક્ઝાન્ડર રીડ. એલેક્ઝાન્ડર રીડ છે એ આનો અમલ કરે છે. આમ તો જોઈને જ લાગે સારો માણસ, લાગતો નહીં. કેપ્ટન એલેક્ઝાન્ડર રીડ 1792ની અંદર મદ્રાસના બારામહલ જિલ્લાની અંદર રૈયતવારી પદ્ધતિનો અમલ કરે છે. સૌપ્રથમ 1792માં મદ્રાસ પ્રેસિડેન્સીના બારામહલ જિલ્લામાં આ પદ્ધતિનો પ્રાયોગિક ધોરણે આ પદ્ધતિની ટ્રાયલ કરે છે. ક્યારે? 1792માં. આ પ્રયોગની સફળતા બાદ તેને સમગ્ર દક્ષિણ ભારતમાં લાગુ કરવાની યોજના હતી. કે જો આ સફળ થઈ જાય, બહુ સારું લાગે તો સમગ્ર દક્ષિણ ભારતની અંદર એને લાગુ કરી દઈશું. એના પછી થોમસ મુનરો એ કંપનીના અધિકારી હતા, મહેસૂલી અધિકારી. એ આ રૈયતવારી પદ્ધતિના પ્રણેતા હતા. થોમસ મુનરો એ સમયે મદ્રાસના ગવર્નર હતા 1820થી 1827 સુધીમાં. અને આ પદ્ધતિ કઈ પદ્ધતિ? રૈયતવારી. રૈયતવારી પદ્ધતિ ક્યારે અમલમાં આવી? 1820માં. કોને અમલ કર્યો? તો થોમસ મુનરોએ. એનો સૌપ્રથમ પ્રયોગ ક્યારે થયો હતો? 1792માં. ક્યાં થયો હતો? મદ્રાસના બારામહલ જિલ્લામાં. કોણે કર્યો હતો? તો કેપ્ટન એલેક્ઝાન્ડર
રીડ દ્વારા. ઓકે, તો થોમસ મુન્દ્રો મદ્રાસના ગવર્નર હતા 1820થી 27 સુધી. એમણે આ પદ્ધતિને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું હતું. 1820ની અંદર એમને આ મદ્રાસમાં એમને અહીં આગળ આ પદ્ધતિનો અમલ કર્યો હતો. તેઓ માનતા હતા, શું માનતા હતા? કે બ્રિટિશરોએ ખેડૂતોના પિતા સમાન રક્ષક બનવું જોઈએ. જો ભાવના તો બહુ સારી હતી, ભાવના તો ખરેખર બહુ ઉદાર ભાવના હતી, ભાવનામાં કોઈ કમી નથી. જમીનદારી પ્રથાના ભ્રષ્ટાચારને દૂર કરવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાવી. કેમ કે જમીનદારોમાં બહુ ભ્રષ્ટાચાર કરતા, એમને જે ભાગ આલવાનો હતો એનાથી ખૂબ વધારે એ લોકો મહેસૂલ ઉઘરાવીને ખેડૂતો ઉપર બહુ અત્યાચારો કરતા હતા. એટલે આ લોકોએ વિચાર્યું કે આટલા બધા અત્યાચારો થાય છે, પ્રજા આટલી બધી હેરાન થાય છે, ખેતીમાં કોઈ સુધારો થતો નથી, ઉપરાંત ખેતીની જમીનમાં અને ખેડૂતોની સ્થિતિમાં દિન પ્રતિદિન બહુ ખરાબ પરિસ્થિતિ થતી જાય છે. તો શું કરવું? તો કે આ જમીનદારી પ્રથામાં જે ભ્રષ્ટાચારો છે ને એને દૂર કરો. આ ખેડૂતો અને સરકાર વચ્ચેથી જે મહેસૂલ ઉઘરાવવા માટે જે જમીનદારો હતા ને એમને કાઢી નાખો. આ વિચાર કોણ લાવ્યો? થોમસ મુન્રો લાવ્યા. તમને પૂછે કે આ પદ્ધતિના પ્રણેતા કોણ? થોમસ મુન્રો. રૈયતવારી નામ આવે એટલે બે નામ યાદ રાખવાના, એલેક્ઝાન્ડર રીડ અને થોમસ મુન્રો. હવે આપણે જોઈએ ભૌગોલિક વિસ્તાર. આ જે પદ્ધતિ છે રૈયતવારી સિસ્ટમ, એ ક્યાં ક્યાં દાખલ કરવામાં આવી હતી? અહીંયા આગળ દેખાય છે બોમ્બે પ્રેસિડેન્સી, આ દેખાય છે મદ્રાસ પ્રેસિડેન્સી, બરાબર. એના પછી આ આસામ દેખાય છે, બરાબર. તો જો મદ્રાસ પ્રેસિડેન્સી એનું મુખ્ય કેન્દ્ર હતું, મદ્રાસ મુખ્ય કેન્દ્ર હતું. મદ્રાસમાં જેને બારામહલ જિલ્લામાં સૌપ્રથમ 1792માં એનો અમલ કરવામાં આવ્યો હતો. મુંબઈ પ્રેસિડેન્સીમાં 1818 પછી અમલ, બરાબર. આસામ અને કુર્ગ એમાં ઉત્તર પૂર્વના વિસ્તારો, બરાબર. બ્રિટિશ ભારતના કુલ 51% વિસ્તારમાં આ પ્રથા અમલી બની હતી. હવે આપણે બ્રિટિશ ભારતની અંદર જો આપણે વાત કરીએ તો બ્રિટિશ ભારતની અંદર કાયમી જમાબંધી છે ને એ 19% ભાગમાં હતી, લાગુ કરવામાં આવી હતી. ટોટલ બ્રિટિશ ભારતના આજે જે રૈયતવારી સિસ્ટમ છે એ ટોટલ 51% વિસ્તારમાં દાખલ કરી હતી. તો આ બંને વચ્ચેનું ટોટલ કરો એટલે થાય 70%, અને 100માંથી 70 બાદ કરો એટલે બાકીની 30% જે છે એ મહાલવારી સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. બહુ જ સરળ, બરાબર. બ્રિટિશ ભારતના કુલ 51% વિસ્તારમાં આ પ્રથા અમલી હતી. એના પછી જુઓ આ પદ્ધતિના રૈયત પદ્ધતિ કઈ? આ લખવાનું રહી ગયું, રૈયતવારી. રૈયતવારી પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ શું હતી? તો પહેલું સીધો કરાર, કોઈ જમીનદાર નહીં. સરકાર અને રૈયત, સરકાર અને ખેડૂત વચ્ચે સીધો કરાર થતો હતો, વચ્ચે કોઈ વચ્ચેટીઓ નહીં, કોઈ જમીનદાર નહીં. જમીનની માલિકી, આપણે આગળની વાત કરીએ કાયમી જમાબંધીમાં જમીનની માલિકી કોની હતી? તો કાયમી જમાબંધીમાં જમીનની માલિકી એ જમીનદારની હતી. અને હવે જમીનની માલિકી કોની પાસે આવી? ખેડૂત પાસે આવી. ખેડૂત જમીનને વેચી શકતો, એને ગીરવે મૂકી શકતો, ભેટ આપી શકતો. મેરી જમીન હે, મેં કુછ ભી કરું. તમામ અધિકારો કોની પાસે આવ્યા? જમીનની માલિકીના ખેડૂત પાસે આવ્યા. કોની પાસે આવ્યા? ખેડૂત પાસે આવ્યા. અહીંયા શું છે? જમીનદારોની બાદ બાકી. જમીનદારો નહીં, સીધો ખેડૂત અને સરકાર. એના પછી ભાડુઆત નહીં, માલિક. પહેલાં શું હતું કે જમીનના માલિક કોણ હતા? જમીનદારો. એટલે ખેડૂત તો શું થઈ ગયો હતો? ભાડુઆત થઈ ગયો હતો. એટલે પેલો ભાડું ઉઘરાવવા આવતો હતો. એકચ્યુઅલી તો મહેસૂલ ઉઘરાવવા જ આવતો હતો, પણ કહેવાય કે ભાડું, તો એ ભાડું ઉઘરાવવા માટે આવતો હતો. જ્યાં સુધી મહેસૂલ નહીં ભરે ત્યાં સુધી ખેડૂતને જમીન પરથી હટાવી જ્યાં સુધી ખેડૂત નિયમિત રીતે મહેસૂલ ભરે ત્યાં સુધી એને એની જમીન ઉપરથી હટાવી શકાય નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ.
મહેસૂલ અને મૂલ્યાંકન એમાં આપણે જોઈએ કે મહેસૂલ નક્કી કરતાં પહેલાં જમીનનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવામાં આવતું હતું. જોવામાં આવતું હતું કે જમીન કેટલી ફળદ્રુપ છે, કેવી એનામાં સિંચાઈ થાય છે. એના આધારે એ લોકો દર નક્કી કરતા હતા કે ટેક્સનો દર કેટલો રહેશે. સૂકી જમીન ઉપર 50%, એટલે જ્યાં ભેજ ઓછો હોય, પાણીની વ્યવસ્થા ઓછી હોય ત્યાં આગળ 50% મહેસૂલ, અને જે ભીની જમીન હોય જ્યાં આગળ ભેજ હોય, પાણીની વ્યવસ્થા હોય એના ઉપર 60% મહેસૂલનો દર દાખલ કરવામાં આવ્યો હતો. અને દર 20 થી 30 વર્ષે મહેસૂલના દરોમાં ફેરફાર કરવામાં આવતો. કેટલા? 20 થી 30 વર્ષમાં મહેસૂલના દરોમાં ફેરફાર કરવામાં આવતો. આ 50%ની જે આપણે વાત કરીએ છીએ ને એ તો ડેલહાઉસી આઈન કર્યો હતો. એના પછી જોઈએ મધ્યસ્થીઓની નાબૂદી. બહુ મહત્વનો પોઈન્ટ. વચેટિયાઓ 0. આ વચેટિયાઓ કોણ હતા? કોણ હતા? જમીનદારો. જે કાયમી જમાબંધીમાં જમીનદારો વચેટિયા હતા ને, પેલી આપણી વાર્તામાં પેલો રામજી ઠાકોર, એ કેન્સલ થઈ ગયા. સરકારનો સીધો ફાયદો જોયું. ફાયદો કોનો? હજી ફાયદો પ્રજાનો નથી, ફાયદો સરકારનો છે. શું ફાયદો છે? કે કાયમી જમાબંધી એમાં કાયમી જમાબંધીમાં જમીનદારોનો ઘણો હિસ્સો રાખતા હતા. નક્કી કર્યો હતો કે એક ભાગ જમીનદારે લેવાનો અને 10 ભાગ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જમા કરાવવાના. પણ એ થોડા એક ભાગ લે, એ તો જેટલું ખેડૂતોનું શોષણ થાય એટલું કરતા. એટલે એક મોટો ભાગ, ઘણો હિસ્સો છે એ પોતાની પાસે રાખતા હતા. અને રૈયતવારીમાં શું કર્યું? તમામ આવક સીધી બ્રિટિશ તિજોરીમાં જમા થતી. બધી આવક જે આવે એ સીધી બ્રિટિશ તિજોરીમાં જમા થાય. એટલે કંપનીની આવકમાં મોટો વધારો થયો. પણ ખેડૂતની પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં. જમીનદારો નીકળી ગયા વચ્ચેથી, પણ ખેડૂતની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં. હવે આપણે જોઈએ કે કાયમી જમાબંધી, એને જમીનદારી સિસ્ટમ પણ કહેવામાં આવે છે, અને રૈયતવારી. આ બે પદ્ધતિઓમાં તફાવત શું છે? તફાવત શું છે? પહેલો આપણે સંબંધ જોઈએ. તો આમાં કેવું હતું કે ખેડૂત છે એ જમીનદારને મહેસૂલ આપે, એમાંથી જમીનદાર એનો ભાગ કાઢી નાખે અને બાકીનું કોને જમા કરાવે? સરકારને જમા કરાવે. રૈયતવારી પદ્ધતિમાં શું કર્યું? આ જમીનદાર છે એ નીકળી જાય, ખેડૂત છે એ સરકારને સીધું મહેસૂલ જમા કરાવે. હવે જમીનના માલિક, કાયમી જમાબંધીમાં જમીનદારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો, ખેડૂત તો બિચારો ભાડુઆત થઈ ગયો હતો. અને રૈયતવાળી પદ્ધતિમાં ખેડૂત જે છે એ જમીનનો માલિક હતો. એ જમીનને વેચી પણ શકતો, ભેટ પણ આપી શકે, ગીરવે પણ મૂકી શકે. અહીંયા આગળ ખેડૂત કશું ના કરી શકે, કેમ કે જમીનનો માલિક જમીનદાર હતો. હવે મહેસૂલ, આમાં કેવું હતું? કાયમી જમાબંધીની અંદર મહેસૂલ ફિક્સ હતો કે આટલા ટકા મહેસૂલ ઉઘરાવવામાં આવશે. પણ રૈયતવારીમાં પરિવર્તનશીલ હતું, એમાં ચેન્જીસ થતા હતા. કોઈક દુષ્કાળ બીજો પડ્યો હોય, આમ તેમ કર્યો હોય, થોડો ઘણો ફરક પડે, કે બીજી કોઈ પરિસ્થિતિમાં થોડો ઘણો ફરક પડે. પણ આમાં તો કોઈ ફરક પડે નહીં. ફિક્સ નક્કી કરી નાખ્યું તો ઇતના તો દેના ही પડેગા. એના પછી વિસ્તાર, કયા વિસ્તારમાં દાખલ કરી હતી કાયમી જમાબંધી? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં. અને રૈયતવારી પદ્ધતિ તો મદ્રાસ, મુંબઈ, આસામ, કુર્ગ એ પ્રાંતની અંદર દાખલ કરવામાં આવી હતી. ખબર પડી ગઈ કાયમી જમાબંધી અને રૈયતવારી વચ્ચેનો શું તફાવત છે. એક વખતમાં આખું લેક્ચર, આખી સિસ્ટમ યાદ રહી જશે, ગેરંટી છે. સંપૂર્ણ માઇન્ડ આપી દીધો આપણે. 5 મુખ્ય ખામીઓ હતી આ રૈયતવારી સિસ્ટમની. 5 મુખ્ય ખામીઓ. મુખ્ય ખામીઓ શેની? રૈયતવારી પદ્ધતિની. રૈયતવારી પદ્ધતિની 5 મુખ્ય ખામીઓ હતી. કઈ કઈ ખામી હતી? ઊંચા દર, 45%થી 60% સુધીનું મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું દર વર્ષે. બિચારો ખેડૂત આટલું બધું મહેસૂલ ક્યાંથી લાવે? એમાંય દુષ્કાળ પડે, ખેતીના ઓજારો નહીં, એની પાસે ખેતીનો વિકાસ કરવા માટેના કોઈ સાધનો નહીં, અને આટલો બધો મહેસૂલનો દર લાવે ક્યાંથી? બહુ તકલીફ. ખોટી માપણી, જમીનની ફળદ્રુપતાનું ખોટું મૂલ્યાંકન કરતા.
એકચ્યુઅલી જમીન એટલી બધી ફળદ્રુપ ના હોય તો એ ગણી નાખે કે જમીન બહુ ફળદ્રુપ છે એટલે અહીંયા આગળ વધારે ટેક્સ. ગમે એમ કરીને બ્રિટિશ સરકાર તો શેના માટે આવી હતી? એને તો શોષણ જ કરવું હતું, જડતા. દુષ્કાળ વખતે પણ કર માફીનો ભાવ, દુષ્કાળ પડે કે ગમે એમ થાય, બ્રિટિશ સરકાર તો જડ હતી. આ જડ જેવાનું કોઈ પરિવર્તન આવે નહીં. એણે શું કર્યું કે કોઈ માફી નહીં, મહેસૂલ તો દેના ही પડેગા. શોષણ, સ્થાનિક અધિકારીઓ છે એ પણ અનિયંત્રિત જબરદસ્ત ત્રાસ આપતા હતા, બહુ જબરદસ્ત શોષણ કરતા હતા. અને એની કારણે કેવું થયું? ખેડૂતો બિચારા દેવાના સાગરમાં ડૂબી ગયા, સાહુકારોના પંજામાં ખેડૂતોની પાયમાલી થઈ ગઈ, બહુ હાલત ખરાબ થઈ ગઈ. આ દરેકે દરેક ખામીના બે ચાર પાસાને સમજવાનો પ્રયત્ન કરીએ. મજા આવે છે ને? ખામી, પહેલી ખામી કઈ? મહેસૂલનો અતિશય ઊંચો દર. અરે ભાઈ, આટલા બધા દરે ખેડૂતો ટેક્સ ના ભરી શકે. કેટલો દર? 60% સુધીનો ટેક્સ. એટલે 60% સુધીનો ટેક્સ ભરે તો બિચારા ખેડૂત પાસે વધે શું આટલી બધી મજૂરી કર્યા પછી? બ્રિટિશ અધિકારીઓએ મહેસૂલનો દર છે એ અતિશય ઊંચો રાખ્યો હતો, બહુ હેવી દર રાખ્યો હતો. ખેડૂતો પાસે વર્ષના અંતે કંઈ જ બચતું નહોતું. બિચારા શું કરે? ખેડૂતો જે હોય એ બધું પહેલાં લઈ જાય, અંગ્રેજો લઈ જાય. આ દર વારંવાર વધારવામાં આવતો હતો, જે ખેડૂતો માટે અસહ્ય હતો. એમ લાગે કે આ તો ખેડૂતો પાસે કંઈક વધવા માંડ્યું, પાછો દર વધી જાય. મૂળ અંગ્રેજ સરકારની તિજોરી વધારેમાં વધારે છલકાવી જોઈએ અને ખેડૂતો પાસે કશું વધવું જોઈએ નહીં. આ એનો મુખ્ય એજન્ડા હતો. ખામી બીજી, જમીનનું અવૈજ્ઞાનિક મૂલ્યાંકન. કેવું? અવૈજ્ઞાનિક. વૈજ્ઞાનિક મૂલ્યાંકન નહીં, એનામાં કેટલી ફળદ્રુપતા છે એ નહીં જોવાનું, પણ તેમ છતાં એ બહુ ફળદ્રુપ છે એવું જ કહેવાનું. એટલે એના ઉપર મહેસૂલ વધારે આકારવામાં આવે. જમીનનું સર્વેક્ષણ કરવામાં ઘણી ખામીઓ હતી. જમીનની વાસ્તવિક ફળદ્રુપતા જોયા વગર ટેક્સ નક્કી કરવામાં આવતો હતો. કાં તો જમીન બહુ ફળદ્રુપ છે, વાસ્તવમાં કશું ના હોય, અને એના ઉપર 60% જેવો ટેક્સ મૂકી દેવામાં આવે. પડતર જમીન ઉપર પણ ખેતીલાયક જમીન જેટલો જ કર લાદવામાં. પડતર જમીન હોય જ્યાં ખેતી બહુ થઈ શકવાની શક્યતા ના હોય ત્યાંય પણ આટલો મોટો ટેક્સ. એટલે ખેડૂત તો બિચારો ગમે એમ મજૂરી કરે તો હાથમાં કશું આવે નહીં. સર્વેક્ષણ કરનાર અધિકારીઓ કેવા હતા? ભ્રષ્ટ હતા, બિન અનુભવી હતા. એમને પોતાનું પેટ ભરવું હતું, પ્રજાની, ખેડૂતનો એમને કોઈ વિચાર આવે એમ નહોતો, અને એવો અનુભવ પણ નહોતો કે આને કારણે કરી અને આપણે જે ગાયને દોઈ અને આટલું પરેશાન કરીએ છીએ એ બિચારી મરી જશે. આ ખેડૂતો બિચારા હેરાન થઈને મરી જશે, પછી એ ખેતી કોણ કરશે? આવો વિચાર નહોતો. બહુ ભ્રષ્ટ અને બિન અનુભવી હતા. આ એક બીજી જબરદસ્ત ખામી હતી. ત્રીજી, વસૂલાતની ભયાનક કઠોરતા. જબરદસ્ત કઠોરતા. આલવી જ પડે, ગમે તે કરો, टैक्स तो देना ही पड़ेगा. भयंकर दुष्काळ પડ્યો હોય તો એ કર માફી કરવામાં આવતી નહીં. ખેડૂતો પાસે એમને તો કંઈ હતું નહીં, અને પાછું ઉત્પાદન ના થાય તો અને કડક વસૂલાત કરે. બિચારા લાવે ક્યાંથી લાવે? એના પછી પાક છે એ નિષ્ફળ જાય તો શું કરે? ખેડૂતોની મિલકત જપ્ત કરે, એના બળદ, એની અન્ય સામગ્રી, આ બધું જપ્ત કરવામાં આવે. તો બિચારો બળદ જપ્ત કરે, બીજા વર્ષે એ ખેતી માટે હળ કેવી રીતે ચલાવે? ખેતર કેવી રીતે ખેડે? કિંમતોમાં ઘટાડો, રોકડમાં મહેસૂલની જીત કરવામાં હતી કે ભાઈ રોકડમાં મહેસૂલ આલો, બોરીમાં નહીં, પૈસામાં આલો, નાણાંમાં, દાણામાં નહીં, નાણાંમાં પાપો. એ ખેડૂતને પાયમાલ બનાવતી, કેમ કે ખેડૂતમાં પૈસા તો હોય નહીં. એ બિચારો દોડે ક્યાં? સાહુકાર પાસે. સાહુકાર બહુ મોટું વ્યાજ લે અને વ્યાજના ચક્કરમાં ડૂબી જાય અને ખેડૂત પાયમાલ થઈ જાય. હવે જુઓ, આપણે ચોથી ખામી જોઈએ કે અધિકારીઓનો ત્રાસ અને ભ્રષ્ટાચાર. તલાટી અને કલેક્ટરના તાબા હેઠળના કર્મચારીઓ લાંચ લેતા હતા. કર ન ભરી શકનાર ખેડૂતને શારીરિક ત્રાસ આપવામાં આવતો, બિચારાને બહુ મારવામાં આવતા. સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંબંધ હોવા છતાં ભ્રષ્ટાચાર જે છે એ અંગ્રેજ જે એ વખતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં બહુ ચરમસીમાએ હતો, અને એના કારણે આ ખેડૂત છે
એને કમર તોડ મજૂરી કરાવવામાં આવતી હતી. જમીનદારો પણ બિચારા જે ખેડૂત આ ભરી ના શકે એને બહુ વેઠ કરાવતા હતા. વેઠ એટલે પરાણે મજૂરી કરાવવાની નહીં, એના બદલામાં કોઈ એમને કશું આપવાનું નહીં, કશું મજૂરી કે મહેનતાણું આપવાનું નહીં, એને વેઠ કહેવાય. હવે સાહુકારોનો ઉદય અને દીવું, આ બિચારા જો 1820થી કરીને 1860 સુધી પહેલાં કોઈનું દેવું નહોતું, અને આ જે સિસ્ટમ આવી એના પછી વધતું દેવું કેટલું થઈ ગયું જો, વધતું જતું ખેડૂતનું દેવું. આ એનો એક ચાર્ટ છે, જો આ એનો એક ગ્રાફ છે. મહેસૂલ ભરવા માટે ખેડૂતોએ શું કરવું પડતું? સાહુકારો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડતી હતી, અને એનો વ્યાજ દર એટલો બધો વધારે હોતો હતો, અને ખેડૂતની આવકમાં કંઈ હતું નહીં, અને છેવટે એ લોન ક્યારેય પૂરી થતી નહોતી. છેલ્લી છઠ્ઠી ખામી ખેતીનું પરાણે વ્યાપારીકરણ. ખેડૂતને બિચારાને ટેક્સ તો ભરવાનો જ હતો, એટલે એના રોકડ પાકો, નકદી પાકો એટલે રોકડ પાકોનું ઉત્પાદન કરવું પડતું. મહેસૂલ રોકડમાં ભરવા માટે શું કરવું પડે? એને કપાસ, ગળી, અફીણ આ બધું મજબૂરીમાં ઉગાડવું પડે. ખાદ્ય અછત, આ ખેતી શેની કરે? કપાસની, ગળીની, અફીણની, એ તો કંઈ ખવાય નહીં, એટલે અનાજની ખેતી ઘટે એટલે ગામડાઓમાં વારંવાર ભૂખમરો ફેલાયો. બિચારા ખાવાનું અનાજ ક્યાંથી લાવે? બજારનું જોખમ, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ઘટે તો ખેડૂત સંપૂર્ણ પાયમાલ થઈ જતો. એક તો એમને કોઈ કિંમત આપવામાં નથી આવતી, અને પાછું જો કિંમત ઘટે તો બિચારાના ભાગમાં કશું ના આવે, બરાબર. એટલે છેવટે આ છઠ્ઠી ખામી હતી એની. અને આપણે રૈયતવારી પદ્ધતિની સામાજિક અસર જોઈએ. કઈ પદ્ધતિ? રૈયતવારી. પાછા ભૂલી ના જાઓ. રૈયતવારી પદ્ધતિની છઠ્ઠી ખામી ગામડાઓની પાયમાલી થઈ ગઈ. રૈયતવારી પદ્ધતિએ ખેડૂતને જમીનનો માલિક બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. ખેર આ તો પદ્ધતિ બહુ સારી છે, આમાં તો ખેડૂતને જમીનનો માલિક બનાવ્યો છે. એ પોતાની જમીનને ભેટ પણ આપી શકે, વેચી પણ શકે, ગીરવે પણ મૂકી શકે. એને માલિક બનાવ્યો હતો. ખેડૂતો બી ખુશ થઈ ગયા કે હા, ત્યાં તો જમીનદારોને માલિકો બનાવ્યા ખેડૂતો પાસેથી જમીન લઈને. આ એમના માટે સારું થયું હતું. પરંતુ હકીકતમાં સરકારે શું કર્યું હતું? એમને ભાડુઆત અને સાહુકારોના ગુલામ બનાવી દીધા હતા. એ બિચારા ગુલામ થઈ ગયા સાહુકારોના, અને છેવટે ખેડૂત તો પાયમાલ થઈ ગયા. અસરગ્રસ્ત વિસ્તારો: મદ્રાસ પ્રેસિડેન્સી, મુંબઈ પ્રેસિડેન્સી, એના વિશાળ વિસ્તારોમાં આ ખામીયુક્ત પદ્ધતિને કારણે ખેડૂતોના બળવા થયા અને ભયંકર દુષ્કાળો થયા. અને દુષ્કાળો તો પડ્યા, પણ એની સાથે દુષ્કાળોની અછત પણ જબરદસ્ત થઈ. કેમ કે પહેલાંય કૃષિનું ઉત્પાદન જે છે એના બદલે જે અનાજનું ઉત્પાદન થતું હતું એના બદલે કેશ ક્રોપ્સ, રોકડ, જે બધા રોકડિયા પાકો છે એનું ઉત્પાદન વધારે થતું હતું. તો રોકડિયા પાકોનું ઉત્પાદન વધારે થતું હતું એટલે અનાજનું ઉત્પાદન ઓછું થતું હતું, એટલે ખાવા માટે જ પૂરતું અનાજ નહોતું પેદા થતું. તો એ સરપ્લસ અનાજ વધે ક્યાંથી? વધારાનું અનાજ ક્યાંથી વધે? એ ન વધે ને પછી દુષ્કાળ સર્જાય ત્યારે ભૂખમરામાં લાખો લોકો મૃત્યુ પામતા. એના પછી એક નિષ્ફળ મહેસૂલી પ્રયોગ. આ શું હતું? આ રૈયતવાળી સિસ્ટમ આપણે કહીએ તો સરકારનો એક નિષ્ફળ મહેસૂલી પ્રયોગ હતો. આ પદ્ધતિનો મુખ્ય હેતુ શું હતો? કંપનીની આવક વધારવાનો એનો હેતુ હતો. ખેડૂતની આવક વધારવાનો એનો હેતુ નહોતો. મધ્યસ્થીઓ નાબૂદ થયા. વચ્ચેથી ખેડૂત અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચેથી અધિકારો, જે જમીનદારો હતા એ તો નાબૂદ થઈ ગયા, પણ એની જગ્યાએ આ જે બ્રિટિશ સરકારના અધિકારીઓ છે એ સૌથી મોટી જમીનદાર બની ગયા. એમને તો પેલા જમીનદારોને સારા કેવડાયા, એવા એ અત્યાચારી હતા. આ પદ્ધતિએ દક્ષિણ ભારતના કૃષિ અર્થતંત્રને કાયમી નુકસાન પહોંચાડ્યું. ભારતની આઝાદીના આંદોલનોમાં આ શોષણખોર મહેસૂલી પ્રથા એક મોટું કારણ બની હતી. અને હવે આપણે જે મેપનો ઉપયોગ કર્યો છે, જે ચિત્રનો ઉપયોગ કર્યો છે એના સોર્સિસ છે. હવે આપણે જોઈએ મહાલવારી પદ્ધતિ. બે પદ્ધતિઓ આપણે જોઈ. કઈ જોઈ? કાયમી
જમાબંધી, બીજી રૈયતવારી, હવે ત્રીજી કઈ મહાલવારી. આ મહાલવારી પદ્ધતિના માઇન્ડ મેપમાં જોઈએ કેટલા મુદ્દા ખાસ હતા. સૌથી પહેલાં ઉદ્ભવ ક્યારે થયો? 1822માં. એને સૌ પહેલાં લાગુ ક્યારે કરવામાં, સૌથી પહેલાં એનો પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો? 1819માં. લાગુ ક્યારે કરી, અમલ ક્યારે કર્યો? તો 1822માં. કોણે કર્યો? હોલ્ટ મેકેન્જી. કોણે કર્યો? હોલ્ટ મેકેન્જી દ્વારા એની શરૂઆત થઈ. નોર્થ વેસ્ટ પ્રોવિન્સની અંદર એની શરૂઆત થઈ. બરાબર. આખી બાબતને આપણે ડિટેલમાં સમજીશું. આ ખાલી એક માઇન્ડ મેપ છે. ક્યાં આગળ જો એકમ, યુનિટ, મહાલ. મહાલ એટલે શું? ગામ કે ગામનો સમૂહ, એક ચોક્કસ મહાલ. જેમ કે પંચમહાલ છે, 5 મહાલોનો બનેલો, તો એનો એક મહાલ, એમાં ઘણા બધા ગામડાઓનો સમાવેશ થઈ જાય. તો આ મહાલ જે શેનો બનેલો હતો? ગામ કે ગામોનો સમૂહ હતો. એમની સામૂહિક જવાબદારી હતી. હવે પહેલાંમાં કેવું હતું? કાયમી જમાબંધીમાં મહેસૂલ કોણ ભરતું? તો એ ખેડૂતે જે મહેસૂલ છે એ જમીનદારને આપવાનું હતું. જમીનદાર પોતાનો ભાગ લઈ અંદરથી કાઢી અને સરકારને આપતો. એના પછી રૈયતવારીમાં સરકાર, બ્રિટિશ સરકાર સીધું જ ખેડૂત પાસેથી મહેસૂલ લઈ લે. હવે કેવું હતું કે આખું ગામનું એક ચોક્કસ, આખા ગામની જમીન, તમામ ખેડૂતોની જમીન ઉપર ચોક્કસ મહેસૂલ, કે આખા ગામે મળીને આટલું મહેસૂલ ભરવાનું રહેશે. એટલે કે આખા ગામનું સામૂહિક જવાબદારી થઈ ગઈ હતી. સંચાલન કોણ કરતો? જેમ પહેલાંમાં જમીનદાર ઉઘરાવતો, એમ અહીંયા આગળ ગામનો મુખી, એને લંબરદાર પણ કહેવાય, એ મુખી છે એ મહેસૂલ ઉઘરાવવા માટે જવાબદાર હતો. કે ભાઈ તારે બધા ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી અને કુલ આટલું મહેસૂલ તારે આપવું પડશે. એના પછી એની અસર શું થઈ? ખેડૂતો બિચારા દેવાના સાગરમાં ડૂબી ગયા, જમીનોનું હસ્તાંતરણ થઈ ગયું, ગ્રામીણ માળખામાં આખો ફેરફાર થઈ ગયો. આ એકેય પદ્ધતિઓ સારી નથી, એકેય સારી નથી. આ મસ્ત પિક્ચર જેવું લાગે છે ને, મજા આવશે. આખી બુકના, આખા આધુનિક ભારતના ઇતિહાસના તમામ ચેપ્ટરોમાં આવી મજા આવશે. આગળ જોઈએ કે મહાલનો અર્થ શું છે, મહાલની વ્યાખ્યા શું છે. તો મહાલ આ શબ્દ છે ને, એ હિન્દી કે ઉર્દૂમાંથી બની આવ્યો છે. મોટેભાગે ઉર્દૂ શબ્દ છે. એનો અર્થ થાય છે ઘર, સંપત્તિ અથવા ગામ. મોટેભાગે એનો અર્થ ગામ જેવો થાય છે. ઘણા બધા પરિવારો મળીને ગામ બનેલું હોય. ઘણી વખત તો ઘણા બધા ગામ બની અને એક મોટો મહાલનો વિસ્તાર બનેલો હોય. એ આખા મહાલને એક સાથે મહેસૂલ આપવાનું હતું. આ પદ્ધતિમાં મહેસૂલનો એકમ કોઈ વ્યક્તિગત ખેડૂત નહીં, કોઈ વ્યક્તિગત ખેડૂતે મહેસૂલ નહોતું આપવાનું, પરંતુ આખું ગામ અથવા ગામનો સમૂહ હતો, એને મહાલ કહેવામાં આવતો. આ આખા મહાલનું મહેસૂલ ભેગું કરવામાં આવતું. ગામના તમામ ખેડૂતો સામૂહિક રીતે બ્રિટિશ સરકારને મહેસૂલ ચૂકવવા માટે જવાબદાર હતા. કોઈ એક ખેડૂત મહેસૂલ ના આપે તો પણ બધાને તકલીફ પડે. કેમ કે જે નક્કી કરેલું મહેસૂલ હોય, આખા મહાલનો મહેસૂલ એક સાથે જ લેવાનું હતું. હવે જોઈએ ઉદ્ભવ 1822ની અંદર કોને દાખલ કરી? હોલ્ટ મેકેન્જીએ. પ્રથમ વિચાર ક્યારે આવ્યો? 1829ની અંદર હોલ્ટ મેકેન્જીએ આ પ્રથા રજૂ કરી. આપણે દરેક ખેડૂતને પકડવો, એની પાસેથી મહેસૂલ લેવું, એના કરતાં એક મુખી રાખી દઈએ, આખા ગામનું મહેસૂલ ઉઘરાવી લે, આપણને આપી દે, ઝંઝટમાંથી મુક્તિ. હા, બધાને પકડવા એના કરતાં એકને મુખીને જ પકડવો, એ જ દુઃખી રહે, આપણે દુઃખી થવાની જરૂર નહીં. કાયદાકીય માન્યતા 1822ના રેગ્યુલેશન, બરાબર, રેગ્યુલેશન નંબર 7 નંબરના રેગ્યુલેશન દ્વારા આ મહાલવારી સિસ્ટમ અમલમાં આવી. એનું ધ્યેય શું હતું? ગામના સામાજિક માળખાને જાળવી રાખીને વધુ મહેસૂલ મેળવવું. ગામનું સામાજિક માળખું જાળવી રાખવાનું, મહેસૂલ વધારે મેળવવાનું. આવું કેવી રીતે શક્ય બને? જમીનનું સર્વેક્ષણ કરવાનું, ખેતીની ક્ષમતાના આધારે દર નક્કી કરવાની જોગવાઈ હતી. જેટલી ખેતી થઈ શકે અથવા જેટલી એમાંથી ઉપજ પેદા થઈ શકે એમ હોય એ પ્રમાણે દર નક્કી કરવા. પણ દર તો કોને નક્કી કરવાના હતા? અંગ્રેજોને કરવાના હતા, આપણે જ કરવાના નહોતા. એટલે એ લોકો ગમે એવી જમીન હોય તો એને ફળદ્રુપ ગણીને એના ઉપર દર વધારે લગાવી દે. આગળ જોઈએ, આ પદ્ધતિ કઈ? મહાલવારી. મહાલવારી પદ્ધતિનું અમલીકરણ, બરાબર, એનો વિસ્તાર કયો હતો? તો મહાલવારી પદ્ધતિ
ભારતના આશરે 30% વિસ્તારમાં લાગુ કરવામાં આવી હતી. આપણે પહેલાં વાત કરી હતી કાયમી જમાબંધી કેટલા વિસ્તારમાં દાખલ કરવામાં આવી હતી? 19%. બરાબર. એના પછી રૈયતવારી એ 51% અને મહાલવારી 30%. આ બધા મળીને કેટલા થાય? 100%. 100% જે બ્રિટિશ ભારત હતું એની જે જમીન મહેસૂલ પદ્ધતિ છે એ 3માં આવી ગઈ: કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી. હવે ગંગાની ખીણ અને ઉત્તર પશ્ચિમ પ્રાંત ક્યાં આગળ? ગંગાના ખીણ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં દાખલ કરવામાં આવી હતી. મધ્ય ભારત એટલે સેન્ટ્રલ ઇન્ડિયાની અંદર દાખલ કરવામાં આવી હતી. પંજાબ અને આગ્રા પ્રાંતમાં દાખલ કરવામાં આવી હતી અને અવધના વિસ્તારમાં દાખલ કરવામાં આવી હતી. આટલી જગ્યાએ આ મહાલવારી સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. હવે મહાલવારી સિસ્ટમની મુખ્ય લક્ષણો કયા કયા હતા? કેવી હતી મહાલવારી સિસ્ટમ? જોઈએ આપણે. સામૂહિક માલિકી, જમીન પર સમગ્ર ગ્રામીણ સમુદાયનો સામૂહિક હક હતો. પહેલામાં જમીનદારનો હક હતો, પછી ખેડૂતનો હક હતો. હવે આમાં કોનો હતો? આખા ભેગા ગામડાનો આખો ગ્રામીણ સમુદાય, આખા મહાલનો ભેગો અધિકાર હતો. ભેગો અધિકાર હોય તો એક ટુકડો કોઈ વેચી ના કે કોઈ ખરીદી, કેમ કે કોઈની માલિકી હોય જ નહીં, માલિકી આખા મહાલની. એના પછી લંબરદાર એટલે મુખી, જે સદાય દુખી. મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી કોની હતી? ગામના મુખી. એને શું કહેવાતો? લંબરદાર. સમયાંતરે ફેરફાર. આ મહેસૂલ કાયમી નહોતો. આ જે મહેસૂલ છે એ કાયમી જમાબંધીની જેમ કાયમી નહોતું, પરંતુ 20 કે 30 વર્ષે તેમાં સુધારો કરવામાં આવતો હતો. સર્વેક્ષણ. મહેસૂલ નક્કી કરતાં પહેલાં જમીનની માપણી કરવામાં આવતી. જે જમીન છે એની ગુણવત્તા તપાસવામાં આવતી હતી. એ ત્યાં આગળ કયા પાકો કેટલા પ્રમાણમાં થાય છે એની પણ ગુણવત્તા તપાસવામાં આવતી હતી. પણ એ ગુણવત્તામાંય ભ્રષ્ટાચાર થતો. ખેડૂતો વધારેમાં વધારે મહેસૂલ નક્કી કરવા માટે બધી જમીનને સારી જ ગણતા અને ઊંચો દર એના ઉપર આકારી દેતા. હવે લોર્ડ વિલિયમ બેન્ટિક અને વિકાસ. વિલિયમ બેન્ટિક, જેને સતી પ્રથાનો કાયદો લાવ્યો હતો રાજા રામમોહન રાયના કહેવાથી 4 ડિસેમ્બર 1829ના રોજ. 1822ની જે પદ્ધતિ હતી ને એ બહુ જટિલ હતી. એટલે બેન્ટિકે શું કર્યું? વિલિયમ બેન્ટિકે 1833માં એમાં કેટલાક સુધારા કર્યા. એનો એક મહેસૂલ મંત્રી હતો રોબર્ટ માર્ટિન્સ બર્ડ. રોબર્ટ બર્ડ હતો. એમની દેખરેખ હેઠળ નવી યોજના બની. માર્ટિન બર્ડે એક નવી યોજના બનાવી. એમને ઉત્તર ભારતની જમીન મહેસૂલના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગમે એને પિતા બનાવી જ દેવાના. જમીન મહેસૂલ પદ્ધતિના પિતા. કર્યું હતું શું એ હમણાં જોઈએ, આપણને ખબર પડશે. પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી. જમીનની ફળદ્રુપતા મુજબ ભાડાના સરેરાશ દર નક્કી કરવામાં આવ્યા. એટલે ભાડાના દર નક્કી કર્યા એટલે એનો મતલબ એમ કે જમીનોની માલિકી ખેડૂતો પાસે તો છે જ નહીં ને, એટલે ભાડું કહેવાય. આ ભાડાના સરેરાશ દર નક્કી કરવામાં આવ્યા. પ્રક્રિયાને થોડી સરળ બનાવવામાં આવી. ઓકે, આગળ જોઈએ. હવે આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ. 3ની તુલના કરીએ એટલે 3 પદ્ધતિઓના તમામ પાસા યાદ રહી જશે. પહેલું શું હતું? કાયમી જમાબંધીની અંદર જમીનની માલિકી કોની પાસે હતી? તો જમીનદાર પાસે હતી. એની રૈયતવારી પદ્ધતિમાં જમીનની માલિકી ખેડૂત પાસે હતી. એટલે આ બે કરતાં તો એ રૈયતવારી ઠીક હતી. અને મહાલવારીમાં આખા ગામ મહાલની માલિકી હતી. આમ કહેવાય આખા ગામની, પણ આમ કોઈની નહીં. અમલ કોણે કર્યો? તો કાયમી જમાબંધીનો અમલ કર્યો તો લોર્ડ કોર્નવોલિસે. રૈયતવારીનો અમલ કર્યો તો થોમસ મુન્રો અને કેપ્ટન એલેક્ઝાન્ડર રીડે. મહાલવારી પદ્ધતિનો અમલ કર્યો તો વોલ્ટ મેકેન્જીએ. આ પદ્ધતિનો અમલ કર્યો તો 1922ની અંદર. આ પદ્ધતિનો અમલ કર્યો તો 1920ની અંદર. આ પદ્ધતિનો અમલ કર્યો તો 1792ની અંદર. વિસ્તાર આમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સા હતો. આમાં ખાસ મોસ્ટ ઓફ મુંબઈ અને મદ્રાસ પ્રાંત હતો. અને આમાં ઉત્તર અને મધ્ય ભારતનો સમાવેશ થતો હતો. આ કાયમી જમાબંધી છે એ બ્રિટિશ ભારતના કુલ 19% પ્રાંતમાં હતી. રૈયતવારી કુલ 51% પ્રાંતમાં હતી. અને મહાલવારી
કુલ 30% ભાગમાં હતી. આમ ટોટલ જે છે એ બધાનું કરીએ તો 100% ભાગમાં આ ત્રણે પદ્ધતિઓ છે એ આવી જતી હતી. એટલે આપણે આ 3 પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. આગળ જોઈએ સામાજિક અને આર્થિક અસરો. આ બધી આ જે પદ્ધતિ આવી 3 એનાથી શું થયું તો દેવાનું ભારણ વધ્યું. મહેસૂલ કેટલીક જગ્યાએ રોકડમાં ચૂકવવું પડતું હતું. હવે એની પાસે બિચારા હતા નહીં, નાણાં ક્યાંથી લાવે? દાણામાં હોય તો વળી જે પ્રોડક્શન થયું હોય એમાંથી ખરી નાખે. એટલે એ બિચારો જાય સીધો સાહુકારો પાસે. સાહુકારો એના ઉપર બહુ મોટું વ્યાજ લગાવે, અભણ ખેડૂતને ખબર ના પડે, અને એ પછી વ્યાજના ચુંગાલમાંથી ક્યારે બહાર આવે જ નહીં. એટલે બિચારો દેવાના ચુંગાલની અંદર સપડાઈ ગયો. હવે રોકડિયા પાક, કર ચૂકવવા માટે ખેડૂતોએ અનાજને બદલે કપાસ અને અફીણ જેવા રોકડિયા પાક ઉગાડવા માંડ્યા. રોકડિયા પાક ઉગાડ્યા એટલે બિચારું અનાજનું ઉત્પાદન ઓછું થયું અને પૂરતા પ્રમાણમાં પેટનો ખાડો ભરાય એટલું પણ અનાજ ધીમે ધીમે નહોતું થતું. અને એમાં જ્યારે દુષ્કાળ પડે ત્યારે તો ભૂખમરામાં મરવા જેવી પરિસ્થિતિ થતી. છેવટે તો જમીન ગુમાવવી પડતી, કેમ કે કરવેરો ન ભરી શકવાને કારણે ખેડૂતોએ પોતાની વંશ પરંપરાગત જમીન ગુમાવવી પડતી હતી. ઓકે, એકમાં તો સીધી ગુમાવી દીધી હતી. કાયમી જમાબંધીમાં તો જમીનદારોની માલિકી થઈ ગઈ હતી. મહાલવારીમાં તો આખા મહાલની જે માલિકી થઈ ગઈ હતી. અને રૈયતવારી પદ્ધતિની અંદર આ જે સાહુકારો છે એમણે જમીનો છીનવી લીધી હતી. એટલે જમીને ગઈ, પેટમાં ખાવા માટે કશું વધ્યું નહીં, અને તેમ છતાં વધ્યું હોય ને તો એક ખાલી દેવું વધ્યું હતું. આ મહાલવારી પદ્ધતિ જે છે ને એ શા માટે નિષ્ફળ થઈ? બહુ અધિક મહેસૂલ ઉઘરો હતો. સરકારની મહેસૂલની માંગ ખેડૂતોની કેપેસિટી કરતાં બહુ વધારે હતી. એમની ડિમાન્ડ જ એટલી મોટી હતી કે ખેડૂતો પૂરી કરી શક્યા એમ હતા જ નહીં. ભ્રષ્ટાચાર, આ લંબરદારો છે ને, મુખી અને સ્થાનિક અધિકારીઓ એ ખેડૂતોનું બહુ જબરદસ્ત શોષણ કરતા હતા. જટિલતા શું હતી કે જમીનની માપણી અને સર્વેક્ષણની પ્રક્રિયા લાંબી અને ભૂલ ભરેલી હતી. સર્વેક્ષણમાં બધી જમીનો સારી જ બતાવી દેવામાં આવતી હતી. આ પદ્ધતિએ ગ્રામીણ ભાઈચારો અને લોકશાહી માળખાને તોડી પાડ્યું. હવે જોઈએ બ્રિટિશ મહેસૂલી પદ્ધતિના વિસ્તારો. આ જો પરમેનન્ટ સિસ્ટમ બંગાળ, બિહાર, ઓરિસ્સામાં, રૈયતવારી સિસ્ટમ મોટેભાગે મુંબઈ અને મદ્રાસ પ્રાંતની અંદર, અને મહાલવારી સિસ્ટમ પંજાબ, યુપીના પ્રાંતની અંદર મુખ્યત્વે, બાકી બીજા પ્રાંતો સાથે જોડાયેલા હતા. તો કાયમી જમાબંધી છે એ બંગાળ, બિહાર, ઓરિસ્સા. રૈયતવારી પદ્ધતિ મદ્રાસ, મુંબઈ પ્રેસિડેન્સી ખાસ. મહાલવારી પદ્ધતિ ઉત્તર પશ્ચિમ ભારતના પંજાબ. આ પદ્ધતિઓએ જમીનને વેચાણપાત્ર વસ્તુ બનાવી દીધી. જે ખેડૂતોની માં હતી એ હવે વેચાણપાત્ર થઈ ગઈ. અને છેલ્લે આ જે બધા આપણે ચિત્રો લીધા હતા એ આ સોર્સિસમાંથી લીધા હતા. મને લાગે છે કે તમને આ પદ્ધતિ વિશે ખ્યાલ આવી ગયો હશે. જમીન મહેસૂલ પદ્ધતિઓ વિશે તમે સમજી ગયા હશો. થેન્ક યુ વેરી મચ.